આજે આપણે કરીશું શીતળામાના વ્રતની વાર્તા. તો બોલો શીતળામાતની જય. શીતળા સાતમ છે એ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમના દિવસે આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે એ પોતાના સંતાનોના લાંબા આયુષ્ય અને તેના આરોગ્ય માટે માતા શીતળાનું વ્રત કરે છે અને શીતળામાની વાર્તા વાંચે છે. શીતળા સાતમના દિવસે સ્ત્રીઓએ સવારે ઉઠી નાહી ધોઈ માતા શીતળાને કુલેરનો પ્રસાદ ધરવો, શ્રીફળ વધેરવું અને શીતળા માતાના વ્રતની વાર્તા કરવી. તો ચાલો આપણે એ વાર્તા કરીએ. ઈશ્વરનગર ગામે એક ગામ હતું. એમાં એક ડોસીમા રહે. ડોસીમાને 2 દીકરાની વહુ. એમાં મોટી વહુ છે એ થોડી જબરી અને કજિયાખોર હતી, થોડી ઈર્ષ્યાળુ હતી, જેને વાતે વાતમાં ઝઘડો કરવા માંડે અને વાતે વાતે એને વાકું પડે. જ્યારે નાની વહુ છે એ ઘણી ભોળી ભાળી અને સીધી હતી. તે પારકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો એટલે રાંધણ છઠના દિવસે નાની વહુ તો રસોડે રાંધવા બેઠી. રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વખત આવ્યો. ત્યાં પારણે પોઢેલો એનો નાનો દીકરો રડવા લાગ્યો. તેથી સાતમે કામ પડતું મૂકી અને નાની વહુ તો છોકરાને ખોળામાં લઈને જરા પડખે બેઠી. એમાં આખો દિવસની કામ કરીને થાકી ગઈ હતી. તેથી તેને જરાક ઝોલું આવી ગયું ને એમાં એ સૂઈ ગઈ. આખો દિવસ થાકના કારણે સૂઈ ગઈ એટલે એને ચૂલો ઠારવાનું યાદ ના આવ્યું. અડધી રાતે શીતળામાં ઘરે ફરવા નીકળ્યા અને જ્યાં નાની વહુના ઘરે આવ્યા ત્યાં નાની વહુના ઘરનો ચૂલો સળગતો હતો. જ્યાં આળોટવા ગયા ત્યાં શીતળામાનું આખું શરીર બળી ગયું. શીતળામાં ક્રોધે આવી ગયા. ક્રોધમાં શીતળામાએ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ તે મારું શરીર બાળ્યું છે તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી અને ચૂલા તરફ નજર કરી. જુએ તો ચૂલો સળગતો હતો અને પડખામાં તેનો જે દીકરો હતો એ છોકરો આખો બળી અને ભડથું થઈ ગયો હતો. નાની વહુના તો અફસોસનો પાર ન રહ્યો. એની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વરસવા માંડ્યો અને એ તો ખૂબ દુઃખી થઈ ગઈ. પોતે શીતળામાના દોષમાં આવી છે. માતાએ તેને શ્રાપ આપ્યો છે તે જાણી ગઈ અને તે રડતી સાસુમા પાસે ગઈ. સાસુમાને બધી વાત કહી. સાસુમા ગડગડા અવાજે આશ્વાસન આપતા બોલ્યા, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. માં તો દયાળુ છે, જરૂર તારા ઉપર કૃપા કરશે. નાની વહુ સાસુમા પાસેથી આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી અને શીતળામાની શોધમાં નીકળી પડી. વનવગડા વીંધતી જાય, શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં તેને 2 તલાવડી મળી. રસ્તામાં એને જે તલાવડી મળી એ તલાવડી આખી પાણીથી છલોછલ ભરેલી હતી. પણ એનું પાણી કોઈ પીતું નહોતું. પશુ પંખી, માનવ, ઢોર, ઢાખર કોઈ એનું પાણી ન પીવે અને જે એ પાણી પીવે એ માણસનું ત્યાં ને ત્યાં મૃત્યુ પામે. નાનું વહુ તો ત્યાંથી સુંડલો લઈ અને ચાલતી થઈ. પણ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુ બોલી, શીતળામાં મારાથી કોપાયમાન થયા છે અને માની કૃપા મેળવવા જાઉં છું. એમ કહ્યું ત્યારે તલાવડી બોલી, બહેન અમારું એક કામ કરજે ને. અમારા એવા તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીતું નથી અને જો પાણી પીવે ભૂલમાં તો તે મૃત્યુ પામે છે. માં મળે તો અમારા દુઃખનું કારણ પૂછજે ને. નાની વહુ તો હા પાડી અને રસ્તા વીંતી આગળ હાલતા એને 2 આખલા મળ્યા. 2 આખલા પણ બાજતા અને ઝઘડતા હતા. એમના ડોકે 2 ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને જોઈને પૂછ્યું, વહુ રે વહુ, ક્યાં હાલી? વહુ બોલી, શીતળામાં મારા ઉપર કોપાયમાન થયા છે, માની કૃપા મેળવવા જાઉં છું. તો આખલા બોલ્યા, અમારું એક કામ કરતા આવજો ને. માને પૂછજો ને કે અમારા તે પાપનું શું, અમારા આ ઘંટીના પડ બાંધ્યા છે એનું અમારું તે શું કારણ છે, એનું નિવારણ જરાક પૂછતા આવજો ને. નાની વહુએ હા પાડી. થોડેક આગળ હાલી તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં બેઠેલા હતા. દીવેતું જેવા વાળ, માથું ખંજવાળતા બોલ્યા, અરે દીકરી, કે ઊભી રહે ને, મને માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા મારા માથામાં જરા જોઈ દે ને. નાની વહુ ઉતાવળ તો ઘણી હતી પણ નાની વહુના કોઠે દયા હતી એટલે માડીને એણે કહ્યું, હા લાવો થોડું જોઈ આપું છું. તે સુનલો બાજુમાં મૂકી અને માનું માથું જોવા લાગે. આ માથું જોતાની સાથે જ ડોસીમાએ એને આશીર્વાદ આપ્યા, જેવું તે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર થયો. ડોસીમાના ખોળામાં સૂતેલો તેનો મરેલો છોકરો હતો એ હાથ પગ ઉછાળીને કિલકારી દેવા લાગ્યો. નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ બીજું કોઈ ને, આ તો માં શીતળા જ છે. એમના પગમાં ઢળી પડી અને બોલી, માં મને માફ કરી દો.
મેં તો તમારું શરીર બાળેલું, પણ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ વંદન. પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા સીતરામા બોલ્યા, પરભવમાં બંને શોક હતી એકાબીજાની. દિવસ ઉગે તે આથમે ત્યાં સુધી લડ્યા જ કરે, ન કોઈને છાશ પાણી આપે. અને એટલા માટે આ જન્મે એનું કોઈ પાણી પીતું નથી, પરંતુ તું ખૂબ ભરીને એનું પાણી પીજે, એટલે એમના પાપો દૂર થશે. પછી નાની વહુએ આખલાની દુઃખની વાત પૂછી તો સીતરામા બોલ્યું, દીકરી પરભવે એ બંને દેરાણી જેઠાણી હતી. એકાબીજા પ્રત્યે દ્વેષ અને ઈર્ષ્યાથી જોતી, કોઈનું ભલું ન ઈચ્છતી, કોઈ પ્રત્યે દયાભાવ ન રાખતી, અને કોઈને ન દે દળવા ન દે ખાંડવા. તેથી આ ભવે આખલા થઈને ડોકે ઘંટીના પડ બાંધ્યા છે. એટલે તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, તેથી એમના પાપોનો નાશ થશે. નાની વહુ સીતરામાના આશીર્વાદ લઈને હરખાતી પાછી રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા, તલાવડીનું પાણી પીધું. પછી દીકરાને રમાડતી ઘેર આવી. સાસુ તો છોકરાને જીવતો જોઈને રાજીના રેડ થઈ ગયા. પછી જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ. એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો. જેઠાણીને દેરાણીને જેમ સીતરામાના દર્શન કરવાની ઈચ્છા થઈ. રાંધણ છઠ્ઠે ચૂલે બેઠી અને રાતે ચૂલો ઠાર્યો વગર જ સૂઈ ગઈ. રાતે સીતરામા ચૂલામાં આડોટો આવ્યો, શરીર દાઝ્યું, તેથી સાપ દીધો અને જેઠાણીનો દીકરો ભડથું થઈ ગયો. સવારે દીકરાને મરેલો જોઈને જેઠાણી વિલાપ કરવા લાગી. વિલાપ કરવાના બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને સુંડલામાં નાખીને સીતરામાને ગોતવા નીકળી. રસ્તામાં બે તલાવડી આવી. એને ઊભી રાખીને પૂછ્યું, બાઈ રે બાઈ, ક્યાં હાલી? તો જેઠાણીએ તો નાકનું ટેરવું ચડાવતા કહ્યું, તમારે શી પંચા છે? દેખાતું નથી? મારો દીકરો મરી ગયો છે. સીતરામાને ગોતવા જાઉં છું. અમારું કામ કરીશ? તલાવડીએ પૂછ્યું તો જેઠાણીએ ડોકું ધોણાવીને ત્યાંથી ચાલતી પકડી. આગળ જતાં રસ્તામાં આખલા મળ્યા. એને નન્નો સંભળાવી દીધો. આગળ જતાં બોરડીના ઝાડ નીચે ચિત્રે હાલવાળી ડોશી મળી. ડોશીએ માથું જોવાનું કહ્યું તો જેઠાણી કાળઝાળ થતાં બોલી, એ ડોશી, હું કાંઈ તારા જેવી નવરી નથી હો. તારું માથું જોવાનો કાંઈ મારા પાસે વખત નથી. હું તો હાલી સીતરામા પાસે. જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી. સવારથી સાંજ સુધી વગડામાં ભટકી, જંગલના ઝાડે કાંઠે ફરી વળી, પણ ક્યાંય સીતરામા ન દેખાય. એટલે મરેલા છોકરાને લઈને છાતી કૂટતી ઘેર પાછી આવી. હે સીતરામા, તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. જય સીતરામા.